દોસ્તો સાચું કહું તો 1980નો સમય એવો જમાનો હતો કે ત્યારે લોકોને જિંદગીમાં બસ શાંતિ જ શાંતિ હતી. ભલે ત્યારે લોકો પાસે રૂપિયા નહોતા પણ એમની પાસે ખુશીનો ખજાનો હતો. આજે હું તમારા માટે એ જ સમયની થોડી સુખદ વાતો લઈને આવ્યો છું, જેને જોઈને તમે પણ એ જમાનામાં ખોવાઈ જશો. દોસ્તો આ એ સમય હતો જ્યાં બધી જગ્યાએ પ્યાર, મોહબ્બત, હસી મજાક, ખેલકૂદ આ બધું જ હતું. આ એ જ સમય હતો જ્યારે ઘરના એક સભ્યને મહિને 500 રૂપિયા પગાર મળતો અને 9 લોકોનું ભરણ પોષણ કરતો. જ્યારે આજે ઘરના બધા સભ્યો કમાય છે તો પણ એ જમાના જેવા સુખદ દિવસો જોવા નથી મળતા. આજે આપણે મોબાઈલ વગર 1 મિનિટ પણ નથી રહેતા, પણ એક એ જમાનો હતો જ્યારે આપણે મોબાઈલ વગર પણ જિંદગી ખુશીથી જીવતા. આજે હું તમને એ જ જિંદગીમાં લઈ જઈશ જે 8 થી 45 વર્ષ પહેલાં આપણે જીવતા. એ જૂના દિવસોને આપણે ફરી એકવાર તાજા કરીશું જે તમારી આંખને ભીની કરી દેશે. તો ચાલો આજથી 45 વર્ષ પાછળના જમાનામાં. અને બીજું એક ખાસ કે તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ કરી દેજો, જેથી આવા જૂના અને યાદગાર વિડીયો તમને મળતા રહે. દોસ્તો આજના જમાનામાં પહેલાં જેવી શાંતિ તો હવે કોઈના જીવનમાં નથી. જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે સાંજે ગામના પુલિયા પર બેસીને બધા દોસ્તો આરામથી વાતો કરતા. કોઈએ સાચું જ કીધું છે કે ભારતની આત્મા ગામડામાં વસે છે. આ એ જ જૂના ગામડાના દ્રશ્યો છે જે આજે તો ગામડામાં પણ હવે ક્યાંય આવા દ્રશ્યો જોવા નથી મળતા. ધન ખાલી તિજોરીમાં જ નથી હોતું, ઘણી યાદો પણ એવી હોય છે જે દોલત કરતાં પણ કિંમતી હોય છે. એ સમય એવો હતો જેમાં પડકાર વધારે હતા તો ખુશી પણ એટલી જ વધારે હતી. એ જમાનામાં સાધન ઓછા પણ સમાધાન વધુ હતા. સંબંધમાં ખટાશ ઓછી અને મીઠાશ વધુ હતી. કપડાં ભલે જૂના કે ફાટેલા પહેર્યા હોય પણ મોઢા પર સ્મિત હંમેશા જોવા મળતું. મિત્રો એ જમાનામાં કાચા મકાનમાં બધાના ઘરે આવું પાણિયારું જોવા મળતું. એના ઉપર આવા માટીના ગોરા જોવા મળતા. કોણે કોણે આવા પાણિયારા જોયા છે મને કોમેન્ટમાં જણાવજો. એ જમાનામાં ગામના વડીલો પાદરમાં આવેલા વડ કે લીમડાના ઝાડ નીચે બેસીને સુખ દુઃખની વાતો કરતા અને ટાઈમ વિતાવતા. ત્યારે મનોરંજન માટે આજની જેમ મોબાઈલ કે ઇન્ટરનેટ નહોતું. લોકો મનોરંજન માટે રેડિયોમાં આકાશવાણી સાંભળતા અને ત્યારે ભવાઈ અને નાટકનો ખૂબ ક્રેઝ હતો. ગામડામાં સાંજ પડતા કોઈ ભવાઈવાળા આવે તો આખું ગામ ભેગું થઈ જતું અને હસતા હસતા સવાર સુધી ભવાઈ જોતા અને મનોરંજન કરતા. અને મિત્રો યાદ છે આ મલાઈવાળી ગુલ્ફી જે ફક્ત 50 પૈસામાં આવતી? જે ખુશી, જે સ્વાદ આ 50 પૈસાની ગુલ્ફીને ખાવામાં મળતી એવી ખુશી આજે 100 રૂપિયાની ગુલ્ફી ખાવામાં પણ નથી મળતી. સાડીના છેડામાં રૂપિયા બાંધીને રાખતા. એક નાનકડું એટીએમ મારા દાદીમાં પણ રાખતા. યાદ છે ને મિત્રો, આપણે જ્યારે ચોકલેટ ખાવા માટે ખૂબ જીદ કરતા ત્યારે આપણા દાદીમાં એમના સાડીના છેડામાં બાંધેલા રૂપિયામાંથી 1 રૂપિયો કાઢીને આપતા. કેટલી ખુશી થતી ત્યારે આપણને. એ 1 રૂપિયો આપણને 1000 રૂપિયા જેવો લાગતો. શું જમાનો હતો મિત્રો. આ ફોટો જોઈને એવું લાગે છે સાચે આ દિવસો પાછા આવી જાય. કેટલું સુંદર હતું આપણું બાળપણ. હવે તો આ દ્રશ્ય સાવ દુર્લભ થઈ ગયું છે. એ આંગણામાં ચકલીના માળા તો તમને યાદ જ હશે. એ નાનકડા હાથે આ ફળિયામાં બેઠેલી ચકલીને પકડવા માટે આપણે દોડાદોડી કરતા. હવે નથી આવા ફળિયા કે નથી ત્યારે જેટલી ચકલી. આ ફોટો એ જમાનાનો છે જ્યારે ગામડામાં લાઇટ થોડા સમય માટે જ આવતી. ત્યારે આપણે ફળિયામાં આવી રીતે ખાટલા નાખીને સૂઈ જતા. એ જમાનામાં ગામડાની ઠંડી હવા આપણને એસી કરતાં પણ સારી લાગતી. આ સેલ ક્યારેક આપણી જિંદગીમાં ખૂબ જ જરૂરી હતો. આનો ઉપયોગ એ સમયમાં મોટાભાગે ટોર્ચ અને રેડિયોમાં કરવામાં આવતો. આ આપણા જમાનાની ફોર્ચ્યુનર યાદ છે ને તમને? આ પણ બધા બાળકોને નહોતી મળતી. કોણે કોણે આ ચલાવી છે મને કોમેન્ટમાં જણાવજો. કોણ કોણ આ ગાડામાં બેઠું છે? જ્યારે રવિવાર આવતો ત્યારે આમાં બેસવા માટે રોઈને પણ આપણે ખેતરે જતા. શું દિવસો હતા એ, જેને યાદ કરીને આંખમાં આંસુ આવી જાય છે. એ લેન્ડલાઇનના જમાનામાં લોકોને કંઈક આવી રીતે બ્લોક કરવામાં આવતા. એ જમાનામાં બ્લોક કરવા માટેનો બસ આ એક જ ઉપાય હતો, આ ખાટી આંબલી, જેને જોઈને આજે પણ તમારા મોઢામાં પાણી આવી જશે. કોણે કોણે આને ઝાડ પર ચડીને તોડીને ખાધી છે? મેં તો આ આંબલીને નમક અને ચટણી સાથે ખૂબ જ ખાધી છે. આ વિડીયોમાં જોવા મળતું દ્રશ્ય તો આજે તો સાવ દુર્લભ થઈ ગયું છે. આ એ જમાનાનો વિડીયો છે જ્યારે બાળકો એક ગામથી બીજા ગામ ભણવા માટે આવી રીતે સાયકલમાં જતા. આ કંઈક આવું હતું આપણા બાળપણનું સલૂન. જ્યારે વાળંદના ઘરે વાળ કપાવવા જતા ત્યારે આવી રીતે આપણે વાળ કપાવતા. વાળંદ પણ જલ્દીમાં સીધા વાળ કાપી દેતા. આપણને ત્યારે વાળના કટિંગથી કોઈ મતલબ નહોતો. જેવા કપાય એવા, બસ વાળ કપાવવા જોઈએ. બાળપણમાં આપણી પાસે કોઈ રમકડા નહોતા તો પણ આપણને એનાથી કોઈ ફરક નહોતો પડતો. આપણી પાસે જે હતું એટલામાં જ ખુશ હતા. દોસ્તો આ પેટી યાદ છે તમને? એક જમાનો હતો જ્યારે જમીન જાયદાદ અને કામના કાગળ આ પેટીમાં રાખવામાં આવતા. આજે તો આ પેટી કોઈકના ઘરમાં જ હશે. એસીના સમયમાં ગામડામાં કંઈક આવા દરવાજા જોવા મળતા.
આ દરવાજાને જોઈને તમને સાચે જ તમારા જૂના ઘરની યાદ આવી ગઈ હશે. આવા દરવાજા તો હવે ક્યાંય જોવા પણ નથી મળતા. આ છકડાનો પણ એક જમાનો હતો. જ્યારે ગામડેથી કોઈ સામાન ખરીદવા માટે મોટા શહેર સુધી જવાનું થતું ત્યારે લોકો આવા છકડામાં બેસીને મુસાફરી કરતા. કોણ કોણ આમાં બેઠું છે મને જણાવજો. દોસ્તો, યાદ છે ને આપણા એ જમાનામાં દુકાનો કંઈક આવી જોવા મળતી. આજે તો મોટા ભાગે લોકો મોલમાંથી જ સામાન ખરીદે છે, પણ આપણે એ જમાનામાં આવી દુકાનમાંથી જ બધો સામાન ખરીદતા. યાદ છે ને એ જમાનામાં આવી ડંકી ઘણી જગ્યાએ જોવા મળતી. આપણે ત્યારે આવી રીતે ટીંગાઈને ડંકી ચલાવતા અને પાણી પીતા. આજે તો લોકો ફિલ્ટર વગરનું પાણી પીતા પણ નથી, પણ આપણે ત્યારે કૂવાનું ડોળું પાણી પણ પી લેતા. આના પરથી હિન્દીની એક સુંદર લાઈન મને આજે યાદ આવે છે કે જબ હમારે પાસ ઘડે થે તબ હમ બીમારીઓ સે દૂર ખડે થે, આજ હમારે પાસ આરો હે તો બીમારિયાં હજારો હે. મિત્રો, યાદ છે ને આપણને જ્યારે ઘરે મૂકીને આપણા મા બાપ ખેતરે કામ કરવા માટે ચાલ્યા જતા ત્યારે આપણે આપણા નાના ભાઈ બહેનને આવી રીતે ત્યાગ કરીને સ્કૂલે લઈ જતા. એ ભાઈ બહેનનો પ્યાર અને એ લાગણી હવે સાવ ઓછી થવા લાગી છે. મિત્રો, યાદ છે ને આપણા જમાનામાં મોબાઈલ નહોતા ત્યારે આપણે આખો દિવસ નવી નવી રમત રમીને સાંજે થાક્યા પાક્યા 9 વાગ્યામાં સૂઈ જતા. બીત ગયા જો દિન બચપન કા, અબ તો બસ યાદો કા સહારા હે. મિત્રો, યાદ છે ને આ નાનકડો બતાકો જેમાં આપણા દાદી અને નાની ખાવાની વસ્તુ, દૂધ, છાશ અને રોટલા આવા બતાકામાં રાખતા. આ આપણા જમાનાનું રસોડું જે કંઈક આવું દેખાતું, જેમાં શિયાળાના દિવસોમાં આખો પરિવાર ચૂલાની બાજુમાં બેસીને તાપણું કરતા અને આપણે દાદીમા પાસે બેસીને વાર્તા સાંભળતા. અને યાદ છે ને આપણા ઘરે જ્યારે પહેલીવાર ટીવી આવી ત્યારે આવી રીતે આપણે બધા ભાઈ બહેન ભેગા થઈને સૂતા સૂતા ટીવી જોતા. આ આપણા એ જમાનાના સુંદર રૂપિયા, જેમાંથી આજે તો લગભગ બધી જ નોટો બંધ થઈ ગઈ છે. આ બજાજ 80નો પણ એક જમાનો હતો. કોણે કોણે આ બજાજ 80 ચલાવ્યું છે મને કોમેન્ટમાં જણાવજો. એ પણ શું દિવસો હતા જ્યારે આ પોસ્ટર વાળની દુકાન પર કે કોઈ રિક્ષામાં કે ટ્રકમાં જોવા મળતું. શું કોઈ જણાવી શકે છે કે આ પોસ્ટરની નીચે લોકો શું લખતા? કેટલો સુંદર ફોટો છે. એક વડીલ થાક્યા પાક્યા બપોરના સમયમાં એક ઝાડની નીચે સૂતા છે અને બાજુમાં નાનકડા તળાવમાં છોકરા નાહી રહ્યા છે. આવા દ્રશ્યો આજથી 30 વર્ષ પહેલાં આપણા ગામડામાં ખૂબ જ જોવા મળતા. આજના સમયમાં આવી ધોતી પહેરેલા વડીલ હવે ક્યાંય જોવા પણ નથી મળતા. પણ એક સમય હતો જ્યારે આખા ગામના વડીલો આવી ધોતી અને ખમીજ પહેરતા. દોસ્તો, હવે આગળ તમને એ જમાનાના જૂના વિડીયો અને ફોટો બતાવીશ, જેને જોઈને તમે એ જૂના દિવસોમાં ખોવાઈ જશો. તો દોસ્તો, આવી યાદો તો ઘણી છે, પણ હું તમારો કિંમતી સમય નહીં બગાડું. તો આજના આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.